લોકસભામાં આજે નવું ઇન્કમટેક્સ બિલ રજૂ થાય તેવી શક્યતા. નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી શકે છે નવું આઈટી બિલ. આજે વડાપ્રધાન મોદી બોર્ડના વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પે ચર્ચા. વિદ્યાર્થીઓને આપશે તણાવમુક્ત રહેવા માટે માર્ગદર્શન. ગુજરાતની 40,000 શાળાના 61.50 લાખ વિદ્યાર્થીઓ થશે સામેલ. પ્રયાગરાજ મહાકુંભમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંગમ તીર્થમાં ડૂબકી લગાવશે. અત્યાર સુધી 40.3 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું પવિત્ર સ્નાન. પ્રયાગરાજ મહાકુંભમાં હૈયે હૈયું દળાય તેવી ઘટના. પ્રયાગરાજ જવા માટે 15 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ. ભારે ભીડને કારણે પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ કરાયું. લાખો લોકો ટ્રાફિક જામમાં ફસાયા. મધ્યપ્રદેશ બોર્ડર પર સૌથી વધુ ટ્રાફિક. આજથી શરૂ થતી એઆઈ સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી ફ્રાન્સ જશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પીએમ મોદી સમિટની અધ્યક્ષતા કરશે. પીએમ મોદી બુધવારે ફ્રેન્ચ કંપનીઓના વડાઓને મળશે અને ડિગ્નિટી ડિનરમાં હાજરી આપશે. દિલ્હીમાં સરકાર બને તે પહેલા જ મણિપુરમાં ભાજપની સરકાર પડી. મુખ્યમંત્રી બિરેનસિંહે રાજીનામું આપ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં બેઠક બાદ નિર્ણય લીધો. બિરેનસિંહ 2017થી મણિપુરના મુખ્યમંત્રી હતા. બિરેનસિંહના રાજીનામા પાછળ 21 મહિનાથી ચાલી રહેલી હિંસા જવાબદાર. બિરેનસિંહના રાજીનામા મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું, બિરેનસિંહે જનતાના પ્રેશરમાં આવી રાજીનામું ધર્યું. હવે તાત્કાલિક મણિપુરમાં શાંતિ સ્થાપવી જોઈએ. દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આતિશીનું રાજીનામું. ઉપરાજ્યપાલ વિનય સક્સેનાને રાજીનામું સોંપ્યું. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કહ્યું, અમે જનાદેશ સ્વીકારીએ છીએ. કેજરીવાલજીના માર્ગદર્શનમાં મજબૂત વિપક્ષ બનીશું. દિલ્હીમાં સરકાર રચવા માટે ભાજપની કવાયત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બંગલે જેપી નડ્ડા, વિરેન્દ્ર સચદેવા, પ્રવેશ વર્મા સહિતના નેતાઓની બેઠક થઈ. દિલ્હીમાં મુખ્યમંત્રી પદની રેસમાં પ્રવેશ વર્માનું નામ મોખરે. અંતિમ નિર્ણય મોવડી મંડળ લે તેવી શક્યતા. દિલ્હી કમલમમાં ભાજપના ધારાસભ્યોની બેઠક. ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવા સહિતના નેતાઓ હાજર. સૂત્રો મુજબ દિલ્હીમાં મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસથી પાછા ફર્યા પછી થશે. આંતરિક ખેંચતાણ અટકાવવા મોવડી મંડળ સક્રિય. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ કહ્યું, કેજરીવાલે કહ્યું હતું કે તેઓ ગરીબોના બાળકોને ડોક્ટર અને એન્જિનિયર બનાવશે, પરંતુ તેના બદલે તેમણે દારૂની દુકાનો ખોલી દીધી. મિલ્કીપુર પેટા ચૂંટણીના પરિણામો પર સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું, જનતા તો પૂરી તૈયારીથી વોટ આપવાની જ હતી. જો સ્વતંત્ર રીતે મતદાન થયું હોત તો અહીં ઇતિહાસ રચાઈ ગયો હોત. સમાજવાદી પાર્ટીની જ જીત થાત. યુએસએમાંથી ભારતીય નાગરિકોની હકાલપટ્ટીના મામલામાં કોંગ્રેસ કાર્યકરોએ ચંદીગઢમાં વિરોધ નોંધાવ્યો. ચંદીગઢ પોલીસે કોંગ્રેસ કાર્યકરો સામે વોટર કેનનનો ઉપયોગ કર્યો. વાયનાડ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મલ્લપુરમમાં જાહેર સભા સંબોધતા કહ્યું, અમે જે લડાઈ લડી રહ્યા છીએ તે માત્ર આપણી પોતાની રાજનીતિ કે પોતાના વિચારોની લડાઈ નથી. તે ભારતના બંધારણ માટે, ભારતના સારા માટે, દરેક વસ્તુ માટેની લડાઈ છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કર્ણાટકના બેંગ્લુરુમાં યોજાયેલા એર ઇન્ડિયા 2025માં ભાગ લીધો. તેજસ ફાઇટર જેટ અને HAL હેલિકોપ્ટરનું નિરીક્ષણ કર્યું. વાયુસેના પ્રમુખ અને સેના પ્રમુખે ફાઇટર જેટ તેજસની ઉડાન ભરી. પહેલી વખત બે સેનાના પ્રમુખ ફાઇટર જેટમાં બેઠા. જનરલ દ્વિવેદીએ કહ્યું, સૌથી શાનદાર પળ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના વતન ગામ પંચોરની મુલાકાતે. સીએમ યોગી પંચોરમાં બાળકો સાથે રમૂજ અંદાજમાં જોવા મળ્યા. છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ. નેશનલ પાર્ક વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં 31થી વધુ નક્સલીઓ ઠાર. બીજાપુરમાં થયેલા નક્સલી અથડામણમાં સેનાના 2 જવાન શહીદ. એન્કાઉન્ટરમાં અન્ય 2 જવાન ઇજાગ્રસ્ત થયા. નક્સલીઓ પાસેથી ઓટોમેટિક હથિયારો મળ્યા. જમ્મુ અને કાશ્મીરના ડોડામાં જિલ્લા વહીવટીતંત્ર અને જમ્મુ કાશ્મીર પ્રવાસન વિભાગ દ્વારા વિન્ટર ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું. આ વિન્ટર ફેસ્ટિવલમાં મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી.
તેલંગાણામાં આઉટર રિંગ રોડ પર બે કારે નિયમોનો ભંગ કરીને સ્ટન્ટ કર્યા. સ્ટન્ટ કરતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. મહારાષ્ટ્રના પુણેમાં ઇમારતમાં ભીષણ આગ લાગી. નિબમ રોડ પર આવેલી ઇમારતમાં લાગેલી આગમાં 200 ઇજાગ્રસ્ત. ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની બેઠકમાં પાટીદારોની જેમ ક્ષત્રિય સામેના કેસો પાછા ખેંચવા માંગ. સીએમ સાથેની બેઠક બાદ સીએમએ પણ કેસો પાછા ખેંચવાની ખાતરી આપ્યાનો દાવો. પદ્માવત ફિલ્મના આંદોલનના કેસો પાછા ખેંચવા માંગ. રાજ્યસભાના સાંસદ મયંક નાયક ભડક્યા. કડી રેલવે સ્ટેશને પહોંચી અધિકારીને લગાવ્યો ફોન. રેલવે અધિકારીને ફોન કરી તતરાવી નાખ્યા. તૂટેલી ટાઇલ્સ, બંધ લાઇટ બાબતે સાંસદમાં રોષ. નવસારીમાં વાસંદા પેટા ચૂંટણીના પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી. દુબળફળિયા ગામમાં ભાજપની મીટિંગમાં કોંગ્રેસ કાર્યકરોએ ઝંડા લગાવતા બબાલ. પોલીસે અટકાવતા પોલીસ સાથે થયું ઘર્ષણ. છોટાઉદેપુરમાં ભાજપના 2 હોદ્દેદારો સસ્પેન્ડ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કરાયા સસ્પેન્ડ. શહેરના મંડળ યુવા મોરચાના મહામંત્રી સસ્પેન્ડ. શહેર મંડળ કોષાધ્યક્ષને પણ કરાયા સસ્પેન્ડ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વાવ થરાદમાં નવો તાલુકો બનાવવાનો સંકેત આપ્યો. કિયાળ ગામમાં સભામાં શંકર ચૌધરીએ રાહ તાલુકો બનાવવાનો આપ્યો સંકેત. દાહોદમાં ભાજપે બળવાખોરો સામે કાર્યવાહી કરી. જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખને 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા. દેવગઢ બારિયા નગરપાલિકામાંથી 6 હોદ્દેદારો અને ઝાલોદ નગરપાલિકામાંથી 12 હોદ્દેદારોને બરતરફ કરાયા. જૂનાગઢમાં કોંગ્રેસ પ્રમુખ સામે ટિકિટ વેચવાનો આક્ષેપ. મનોજ જોશી સામે આપના ઉમેદવાર રજા ઘાલનો આક્ષેપ. દાહોદમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વાવ થરાદમાં નવો તાલુકો બનાવવા માટેની માંગ કરી છે. વલસાડ પાલિકાની ચૂંટણીમાં પોસ્ટર વોર અને અંધશ્રદ્ધા સામે આવી. વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારોના પોસ્ટર ફાટ્યા તો મહિલા ઉમેદવારના કાર્યાલયમાં કંકુ ચોખા નાખવામાં આવ્યા. ધરમપુર નગરપાલિકામાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો. અરવિંદ પટેલ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અરવિંદ પટેલે કોંગ્રેસના આક્ષેપને ફગાવ્યા છે અને ભાજપની ઐતિહાસિક જીતનો દાવો કર્યો છે. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટ જિલ્લાની મુલાકાત લીધી. મનસુખ માંડવિયા ધોરાજી, ઉપલેટા અને જસદણ નગરપાલિકાના ભાજપના ઉમેદવારો સાથે બેઠક કરી છે. હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે ફેબ્રુઆરીના અંતમાં માવઠાની આગાહી વ્યક્ત કરી. માવઠાની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, નર્મદામાં માવઠું પડી શકે છે. રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીયના પવનો રહેતા ઠંડીમાં ઘટાડો. નલિયામાં સૌથી ઓછું તાપમાન 10.4 ડિગ્રી તો અમદાવાદમાં 14.9 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી તાપમાન. વેરાવળમાં જેલ ઝડપ કરતા બંટી બબલી ઝડપાયા. વૃદ્ધોને નિશાન બનાવતી જેલ ઝડપ કરતી ગેંગને ઝડપી પાડી. રાજકોટમાં ભુવી તરીકે ઓળખાતી મહિલાને ઘેર વિજ્ઞાન જાથાના દરોડા. પોલીસને સાથે રાખી વિજ્ઞાન જાથાએ કરી તપાસ. છેલ્લા 20 વર્ષથી ચકુ ભુવીમાં દોરા ધાગા કરતા હતા. દોરા ધાગા સાથે વ્યાજનો ધંધો પણ કરે છે. ભુવીમાં સુરતથી મહાકુંભ માટે વિશેષ ટ્રેન શરૂ કરાઈ. સાંસદ મુકેશ દલાલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરી હતી રજૂઆત. જૂનાગઢમાં હરિગીરી પર મહેશગીરીએ શાબ્દિક પ્રહાર કર્યા. હરિગીરીને જવાબ આપવા કુંભમાં સ્નાન કર્યું. મહેશગીરી બાપુએ અધર્મનો વિનાશ કરવાનો સંકલ્પ લીધો. તીર્થધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે પ્રારંભ. મહોત્સવમાં શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજનની સુવિધા. સીએમ ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં 13 કરોડના ખર્ચે બનેલ સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કર્યું. સીએમએ ગબ્બર પરિક્રમા મહોત્સવમાં હાજરી આપી. સીએમના હસ્તે ઘંટી યાત્રા અને પાલખી યાત્રાનું પ્રસ્થાન થયું.
અમદાવાદ કલેક્ટર કચેરીની બહાર આશા વર્કર આંગણવાડીની મહિલાઓનો વિરોધ 22 પડતર પ્રશ્નોને બજેટમાં સમાવવાની માંગણીને લઈ વિરોધ લઘુત્તમ વેતન ઓછું મળતા રોષ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબનીશ પેટા તિજોરી અધિકારીની પરીક્ષાની જાહેરાત આગામી 18 અને 19 ફેબ્રુઆરીએ લેવાશે મુખ્ય પરીક્ષા 10 ફેબ્રુઆરીથી ઉમેદવારો હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે રાજ્યમાં દેવ ગ્રુપ પર આઈટી વિભાગની કાર્યવાહી યથાવત અમદાવાદમાં ત્રીજા દિવસે દેવ ગ્રુપની ઓફિસે દરોડા પાડવામાં આવ્યા અંદાજે 200 કરોડથી વધુની રોકડ દાગીના જપ્ત કર્યા સોલ્ટ ફેક્ટરી સહિત 15થી વધુ સ્થળે આઈટીએ દરોડા પાડ્યા અમદાવાદની ઓફિસે 30 અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું રાજકોટ અમદાવાદ જામનગર ગાંધીનગરમાં તપાસ સુરતમાં ખાણ ખનીજ વિભાગે 2 દિવસની ડ્રાઈવમાં 6 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો સુરતની પાલ નદી બારડોલીના વાધઈમાં રેડ પાડી રોયલ્ટી ભર્યા વગરની 19 ટ્રક ઝડપી વડોદરાના વારસિયામાં સુપર બેકરીનો પફ અખાદ્ય હોવાનો આક્ષેપ ગ્રાહકે પફ ખાવાની શરૂઆત કરતા દુર્ગંધ આવી પફમાંથી કાળા કલરનો અખાદ્ય માવો જોવા મળ્યો ભાવનગરના અલંગમાં શીપ તોડવામાં આવ્યા જાન્યુઆરીમાં 10 શીપ ભંગાવવામાં આવ્યા 10 વર્ષમાં શીપની સંખ્યામાં 72% ઘટાડો થયો 2016માં જાન્યુઆરીમાં 36 શીપ આવ્યા હતા ગાયત્રી શક્તિપીઠે ધોરણ 10-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભકામના યજ્ઞનું આયોજન કર્યું વિદ્યાર્થીનું અક્ષત કુમકુમથી સ્વાગત કરાયું દીવના દરિયા કિનારાના વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા વન વિભાગે બર્ડ સેન્ચ્યુરી બનાવી અહીં પર્યટકો બોટિંગ દ્વારા ફ્લેમિંગો વિવિધ જાતિના બતકો બગલાઓ અને ચકલીઓ જોઈ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે પાલનપુરમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં 51 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિએ માતા પિતા વિહોણી દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું ભરૂચમાં જર્જરિત પાણીની ટાંકીમાં યુવાન ફસાયો ટાંકીની છત પર ચઢ્યા બાદ ટાંકીમાં પડી ગયો હતો ફાયર બ્રિગેડે દોરડા વડે યુવાનનું રેસ્ક્યુ કર્યું રાજકોટ પડધરી હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલકનું મોત અકસ્માત બાદ આગ લાગવાથી બાઇક ચાલકનું મોત ભચાઉ ગાંધીધામ હાઈવે પર ટ્રકમાં આગ લાગતા બળીને ખાખ થયો ટ્રક ભટભટ સળગતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ છોટાઉદેપુરના સંખેડામાં જીનિંગ કંપનીમાં આગ લાગી જલારામ જીનિંગમાં કપાસના ઢગલામાં આગ લાગી મોટી માત્રામાં કપાસનો જથ્થો સળગી ગયો વલસાડના ખેરગામ રોડ પર અકસ્માત સર્જાયો અકસ્માતમાં કાર ચાલકે લારીવાલાને ઉડાવ્યો ખેરગામ રોડ પર 4 લેન બન્યા બાદ અકસ્માત વધ્યા